સાહેબ આપનો પરિચય? મારું નામ જયસિંહભાઈ હરસિંહભાઈ સુબર. બોટાદ જિલ્લામાં વરસાદ ઓછો પડતા સૌની યોજના અંતર્ગત ડેમ તળાવ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, શું કહેશો? ટૂંકમાં આપણે બોટાદ જિલ્લામાં 9 ડેમ છે. વરસાદ 200-250 mm જેવો પડ્યો છે, પણ ડેમો ભરાયા નથી. એટલે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય એમ લાગ્યું તો, અને ત્યાં બી આપણે નર્મદા ડેમ 70-80% જેવો ભરાઈ ગયો છે. એટલે ઓવરફ્લોનું પાણી છોડવા માટેની આ યોજના છે. એના દ્વારા પાણી અત્યારે 1300 ક્યુસેક જેવું છોડવામાં આવ્યું છે નર્મદાની કેનાલમાંથી. એમાંથી લિફ્ટ કરીને આપણે સૌની યોજના લિંક 4 અને લિંક 2 બે ચલાવે છે. અને સુખબધા આધાર માટે બી રાજપરા પમ્પિંગ સ્ટેશન બી ચાલુ છે અત્યારે. એટલે જે ખેડૂતોના પાકો બચાવવા માટે નદીઓ, ડેમો, તળાવો ભરવાનું આયોજન છે. એમાં અત્યારે બોટાદ ખાસ પાણીની જરૂરિયાત છે. એટલે બોટાદમાં અત્યારે પેકેજ 3માં આપણા બોટાદ જિલ્લાના અમુક ગમને પાણી આપવાનું અત્યારે ચાલુ છે. એટલે એમાં કૃષ્ણસાગર તળાવ આપણે છે, એમાંય માછલા મરે એમ છે, એમાંય પાણી ચાલુ છે. અને નાગલપુર વાલ ચાલુ છે, એમાં જોટિંગડા, જરડા એના માટે બી બોટાદ માટે પાણી ચાલુ છે. અને કાનિયાડ ડેમમાં બી પાણી આપવાનું ચાલુ છે. જિલ્લાના કેટલા ડેમ અને તળાવમાં પાણી ભરવામાં આવશે? જિલ્લામાં બધા તાલુકો 6 થી 7 ડેમો, આપણા 9 ડેમ છે, એમાં 7 ડેમ સૌની દ્વારા જોઈન્ટ થયેલા છે. એમાં પાણી આપવામાં આવશે. તળાવો કેટલા? તળાવો લગભગ છે 20 તળાવો લાગે છે. હાલ આ પાણી છે લોકો માટે કેટલું આશીર્વાદ? ઘણું આશીર્વાદરૂપ છે, કારણ કે આપણે પાક વાવ્યા પછી વરસાદ આપણે ઓછો છે, એટલે બીજો રાઉન્ડમાં પાણી બિલકુલ નથી. એટલે પાક અત્યારે આપીએ ત્યારે વોટર ટેબલ ઊંચા આવે નદીઓ, તળાવો, ડેમોને લીધે, અને એટલે પાણી પાક બચી જાય. એટલે સરકાર ટૂંકમાં ખેડૂતોને હિતમાં અત્યારે આપવામાં આવે તો બહુ સારામાં સારું પાક સફળ થઈ જશે. મારું નામ ભૂપતભાઈ દાદલ. ભૂપતભાઈ, ખેડૂતને ચોમાસાની શરૂઆત થતા વરસાદની આશા હોય, સારા વરસાદની આશા હોય. આ વખતે સ્થિતિ શું હતી? આ વખતે વરસાદ તો બોટાદ જિલ્લામાં બહુ ઓછો થયો છે. જ્યાં દરિયાએ કાંઠે બધે વરસાદ વધુ થયો છે. બોટાદ જિલ્લામાં તો ખાસ કરીને વરસાદ એટલો બધો ઓછો છે. મોલાદ સારી છે, પણ હાલની તારીખમાં તો જો વરસાદ ન આવે તો આખું વર્ષ ફેલ જાય એવું છે. સૌની યોજના દ્વારા મુખ્યમંત્રી દ્વારા એવા જે જિલ્લા છે કે જ્યાં વરસાદ ઓછો થતા પાણી છોડવાની શરૂઆત કરેલી, તેમાં બોટાદ જિલ્લાનો સમાવેશ, કેટલું આશીર્વાદ રૂપ? આ બોટાદ જિલ્લામાં સૌની યોજનામાં ચેકડેમ ને તળાવો ભરવાની સમાચાર મળ્યા એ દરમિયાન ખેડૂતો બહુ રાજી થયા છે. બોટાદમાં જો બધા ભરી દેવામાં શરૂઆત થઈ ગઈ છે અને વહેલી તકે જો સરકારશ્રી દ્વારા ભરાઈ જશે તો અત્યારે જે ઉત્પાદન આપણું 70-80% છે ને એ 90% પહોંચે એવું છે. પણ જો પાણી ન છોડ્યું હોત તો 99% દુષ્કાળની સ્થિતિ હતી. જે કાંઈ સરકારશ્રીએ નિર્ણય લીધો છે એ ખેડૂતો માટે હિતનો લીધો છે અને આશીર્વાદરૂપ છે. સૌજીભાઈ શેખ. સૌજીભાઈ, ખેડૂત માટે ચોમાસું કેટલું આશાસ્પદ હોય? ખેડૂત માટે ચોમાસાનું પાણી જેને આશીર્વાદ રૂપ છે કે એ આખું વરસ છે ને એ ચોમાસા ઉપર જ, કુદરતી ખેતી ઉપર જ આપણે આધાર છે. એટલે વરસાદ ઉપર જ ખેડૂત નભે છે એમ કહી વરસાદ કેવો રહ્યો? પણ વરસાદ એકંદરે દક્ષિણ ગુજરાતમાં છે, દ્વારકા છે, પોરબંદર છે, જુનાગઢ જિલ્લામાં ખૂબ જ સારો થયો, પણ બોટાદ જિલ્લામાં ખૂબ જ નબળો છે. આશા કેટલી હતી નથી વરસાદની? આશા ખૂબ હતી કે વરસાદ સારો થાય છે. બધા રાહ જોઈને બેઠા હતા, બિયર મોંઘા ભાગના લાવ્યા, દવા લાવ્યા મોંઘા ભાગનું, પણ એવું સફળ થયું નથી. વરસાદ નબળો થયો એટલે છતાં લીલોતરી ખેતીમાં દેખાય છે. એટલે પાક પાણી પરિસ્થિતિ ઠીક છે એમ કહી તો હાલે. સરકાર દ્વારા જે વિસ્તારમાં વરસાદ ઓછો છે ત્યાં સૌની યોજના મારફત પાણી છોડ્યું, બોટાદમાં પણ શરૂઆત થઈ ચૂકી છે. આ પાણી ખેડૂત માટે કેટલું આશીર્વાદરૂપ છે? આ પાણી ખૂબ જ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે, કારણ કે અત્યારે વરસાદ ઓછો થયો છે. એટલે પાણી કેનાલ દ્વારા કે જે ટેક ડેમ દ્વારા જે દ્વારા મળશે એનાથી પાક 100% સારો થશે, ખેડૂતોનું ઉત્પાદન વધશે અને ખેડૂતો રાજી થશે. એટલે યોજના સરકારે જે ઝડપથી પાણી આપવાની કરી છે એ ખૂબ આવકારદાયક છે અને ખૂબ જ પ્રશંસનીય છે.